નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડમાં મા દશામાના પવિત્ર પર્વને લઈને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના મુખ્ય બજાર અને નવા બજાર વિસ્તારમાં મા દશામાની વિવિધ કદ અને ડિઝાઇનની આકર્ષક મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. રંગબેરંગી વસ્ત્રો, ચણિયાચોળી, સાડી, આભૂષણો અને સુંદર શણગારથી સજ્જ માતાજીની મૂર્તિઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મૂર્તિકારો દ્વારા નાનાથી લઈને મોટા કદની વિવિધ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. સ્થાપનાના દિવસો નજીક આવતા ભક્તો પણ પોતાની મનપસંદ મૂર્તિની ખરીદી અને બુકિંગ માટે બજારમાં પહોંચી રહ્યા છે, જેના કારણે સમગ્ર બજારમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોના જણાવ્યા મુજબ એક મૂર્તિને સંપૂર્ણ ફિનિશિંગ સાથે તૈયાર કરવામાં અંદાજે 3 થી 4 કલાકનો સમય લાગે છે. આ વર્ષે ભક્તો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી પૂરતો સ્ટોક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે કાચા માલ અને કારીગરીના ખર્ચમાં વધારો થતાં આ વર્ષે મૂર્તિઓના ભાવમાં અંદાજે 10 થી 20% વધારો થયો છે. હાલ બજારમાં 100 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીની વિવિધ કિંમતની મૂર્તિઓ ઉપલબ્ધ છે. ભાવમાં વધારો થયો હોવા છતાં મા દશામાના પર્વને લઈને ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. બાયડનું બજાર હાલ મા દશામાની ભક્તિના રંગે રંગાયું છે.